લીંબડી પોલીસ દ્વારા હત્યાના તમામ 6 જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। આરોપીઓએ તેમના વતન લીલિયાદ ગામે પણ લઈ જવાયા છે। ત્યારે જો કોઈ પણ આ પ્રકારનો ગુનો કરે છે તો તેમને કાયદાનું ભાન કરાવવું ખૂબ જરૂર છે। માનવતાના નામે ન્યાય એક લોકો પણ ન ગયા ને એમણે ન કહ્યું કે ભાઈ મૂકી દો, મરી જશે, પરંતુ જ્યારે પેલો માણસ મરી રહ્યો હતો, કગરી રહ્યો હતો કે મને બચાવો ભાઈ, હું મરી જઈશ, ત્યારે હજારોના ટોળા ક્યાં ગયા હતા? સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં સુરેન્દ્રનગરના લીંબડીમાં જાહેરમાં છરીના ઘા મારી યુવકની હત્યા જે છે તે 2 દિવસ પહેલા કરવામાં આવી હતી અને એમનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। જે બાદ લીંબડી પોલીસ દ્વારા હત્યાના તમામ 6 જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। પોલીસે આરોપીઓને તાત્કાલિક કાયદાનું ભાન કરાવ્યું છે। આરોપીઓએ ઘટના સ્થળે લઈ જઈ અને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને બાદમાં આરોપીઓએ તેમના વતન લીલિયાદ ગામે પણ લઈ જવાયા છે। યુવકની હત્યાનો ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરી અને વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે આરોપીઓને જોવા માટે લોકોના ટોળે ટોળા સ્થળ ખાતે ઉમટી પડ્યા હતા। ગઈકાલે મર્ડરનો લાઈવ વિડીયો જે છે તે સામે આવ્યો હતો અને ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર જે છે તે મચી ગઈ હતી। એ ઘટના કે જેની અંદર કેટલાક લોકો એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી રહ્યા હતા, ધોકા પાઇપ વડે એમને માર મારી રહ્યા હતા અને જે જગ્યાએ વ્યક્તિનું મર્ડર કર્યું હતું, હત્યા કરી હતી, ત્યાં જ એ આરોપીઓ છે તેમના કાન પકડાવી અને ત્યાં એમને લઈ આવવામાં આવ્યા હતા। એમને કાયદાનું ભાન જે છે તે કરાવ્યું હતું ને કેટલા 6 જેટલા લોકોને પકડી પાડવામાં આવ્યા છે અને અન્ય કોઈ લોકો હતા કે કેમ તેમને લઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને હાલ તો તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે જો કોઈ પણ આ પ્રકારનો ગુનો કરે છે તો તેમને કાયદાનું ભાન કરાવવું ખૂબ જરૂર છે અને હવે ગુજરાતની પોલીસ પણ શીખી ગઈ છે કે આવા લોકો સામે જો દંડો ઉગારીશું, આવા લોકોને કાન પકડાવીશું તો અન્ય જે આરોપીઓ છે, અન્ય જે ગુંડાઓ છે, આવારા તત્વો છે, એ આ પ્રકારનું કૃત્ય કરતા પહેલા 100 વખત વિચારશે। કારણ કે જો એક નાનો પણ ગુનો કરશો તો સીધા તમારે જેલ હવાલે થવું પડશે અને હવે ગુજરાતની પોલીસ પણ એકદમ સ્ટ્રિક્ટ થઈ ગઈ છે કે આ પ્રકારના ગુનાના સંડોવાયેલા જે આરોપીઓ છે તેમને કડકમાં કડક સજા થાય એવી માંગ લોકોની હોય છે ને એ માંગ કદાચ પોલીસ પૂરી કરતા પણ જોવા મળી રહ્યા છે ને ન્યાયતંત્ર સામે પોલીસ ઠોસ પુરાવાઓ જે છે તે પણ મૂકતી હોય છે અને કહેતી હોય છે કે આ એ વ્યક્તિ છે કે જેમણે સરા જાહેરમાં ભર બપોરે એક વ્યક્તિની નિર્મમ હત્યા કરી હતી। પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે એ સમયે જ્યારે વિડીયો વાયરલ થયો એ વિડીયોની અંદર કેટલાક લોકો એક વ્યક્તિને માર મારી રહ્યા હતા અને આસપાસ ઉભેલા હજારોના ટોળાએ એ વ્યક્તિને બચાવવાનો પણ પ્રયાસ ન કર્યો। માનવતાના નામે ન્યાય એક લોકો પણ ન ગયા ને એમણે ન કહ્યું કે ભાઈ મૂકી દો, મરી જશે, પેલો માણસ મરી ગયો ને પછી બધા ત્યાંથી 108ને ફોન કરે છે, એમને લઈ જાય છે, ત્યાં તો એ માણસ દમ તોડી દે છે, જીવ છોડી દે છે। હજારો લોકોના ટોળા ત્યાં ઉભા હતા, એમાંથી એક ભાઈડો એવો ન આવ્યો કે તેમણે એ યુવકને છોડાવવાનો પ્રયાસ કર્યો અને બચાવવાનો પ્રયાસ કર્યો। ખુલ્લે આમ મર્ડર થઈ રહ્યું હતું, હત્યા થઈ રહી હતી ને લોકો ત્યાં તમાશો જોઈ રહ્યા હતા। એ લોકોને પણ શરમ આવી જોઈએ કે કોઈ વ્યક્તિનું ત્યાં બેરહેમીથી મોત થઈ રહ્યું હતું અને આપણે આપણી ખુલ્લી આંખે વિડીયો બનાવી રહ્યા હતા, આપણે આપણી ખુલ્લી આંખે બધું જોઈ રહ્યા હતા, છતાં પણ આપણે મૌન ધારણ કરીને બેઠા હતા। અને પછી આપણે સવાલ પોલીસ સામે ઉભા કરીએ છીએ કે પોલીસ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નથી સાચવી શકતી। બધું જ કામ પોલીસનું નથી હોતું ભાઈ। અમુક સમયે પોલીસ થોડી મોડી પહોંચે છે તો આપણે આરોપ લગાવીએ છીએ કે પોલીસ ચાય કરીને મોડે પહોંચી છે, હાથે કરીને મોડી પહોંચી છે કે જેથી વહીવટ થઈ જાય, પરંતુ એ પોલીસ છે ન કે કોઈ એઆઈ ટેકનોલોજીથી બનેલા એ માણસો છે। પોલીસ પોતાની ભૂમિકા જો પરફેક્ટ નિભાવે છે તો લોકોએ પણ એમની ભૂમિકા નિભાવવી જોઈએ। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, કાયદો જે લોકો હાથમાં લે છે એમને કડક સજા અપાવવાનો એ આદેશ એ કોર્ટનો હોય છે, પરંતુ સજા દેવાનો આદેશ કોર્ટનો હોય છે, પરંતુ આરોપીઓને પકડવાનો આદેશ એ પોલીસને આપવામાં આવેલો હોય છે એટલે પોલીસ પકડતી હોય છે। આજે જ્યારે એ આરોપીઓને ત્યાં લઈ આવવામાં આવ્યા તો એ બધા જ લોકો ત્યાં જોવા માટે આવી ગયા અને પોલીસને જિંદાબાદના નારા લગાવતા જોવા મળે કે ભાઈ ગુજરાતની પોલીસ અને સુરેન્દ્રનગરની પોલીસે ખૂબ સારું કામ કર્યું અને ખૂબ મોટું કામ કર્યું છે। પરંતુ જ્યારે પેલો માણસ મરી રહ્યો હતો, કગરી રહ્યો હતો કે મને બચાવો ભાઈ, હું મરી જઈશ, ત્યારે હજારોના ટોળા ક્યાં ગયા હતા? આજે પોલીસના વખાણ કરતા લોકો જ્યારે એક માણસનો જીવ જઈ રહ્યો હતો ત્યારે ક્યાં ગયા હતા? પછી આપણે રહી રહીને એવું કહે કે ગુજરાતની પોલીસ કાયદોની સ્થિતિ જે છે જે બગડી ગયો છે તેમાં ધ્યાન નથી દેતા, સ્થિતિ ઉપર કાબુમાં નથી લાવી શકતા, ગુંડા આવારા તત્વોને પોલીસનો ડર નથી રહ્યો।
દર પેલા એ આગેવાનોએ બતાવવો પડશે સમાજના એ લોકોને કે ભાઈ જો કોઈ પણ આ કૃત્ય કર્યું છે તો સમાજની બહાર થઈ જશો. આ પ્રકારની વાતો અને આ પ્રકારના નિયમો લાવવા ખૂબ જરૂરી છે, કારણ કે સમાજની અંદર સૌથી મોટો જો દુશ્મન હોય તો એ આ પ્રકારના આરોપીઓ છે કે જે પેલા કીડાની જેમ બધાને ખાઈ જતો હોય છે. ન માત્ર પોલીસ પર આરોપ લગાવો, પરંતુ પોલીસ ત્યારે પહોંચે છે તો એ કાર્યવાહી પણ કરે છે. આજે સુરેન્દ્રનગરની જનતાને કેવું છે, ચોટીલા લીંબડીની જનતાને કેવું છે કે જુઓ આ એ જ પોલીસ છે કે જેમણે આરોપીઓના વરઘોડા કઢાવ્યા છે. આજે પણ તમે એવું કહેશો કે પોલીસે ખાલી જોવા ખાતર એમના વરઘોડા કઢાવ્યા. સાહેબ, આરોપીઓ પકડાઈ જાય છે એ પણ સૌથી મોટી વાત છે, બાકી આજકાલ આરોપીઓ હાથમાં નથી આવતા, દેશ વિદેશમાં ફરાર થઈ જાય છે. તો એટલું શુકર માનો કે ગુજરાતની પોલીસ એટલી એક્ટિવ છે કે ખૂણે ખૂણેથી ગમે ત્યાં આરોપીઓ હોય તેમને શોધી લાવે છે. આરોપ લગાવવા ખૂબ સહેલી વાત છે, પરંતુ એને સાબિત કરવા ખૂબ અઘરું પડી જતું હોય છે. ત્યારે પોલીસ સામે પણ સવાલો ઊભા કરતા પહેલા આપણે એકવાર વિચારવું જોઈએ. બંને પાસા જોવા ખૂબ જરૂરી છે કે પોલીસ પર આપણે સવાલ ઊભા કરીએ તો એમાં પોલીસની કઈ ભૂમિકા નથી ને, એ પણ એક સૌથી મોટો જે છે તે સવાલ ઊભો થઈ રહ્યો છે. અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સુરેન્દ્રનગરની પોલીસ જે છે તેમણે આ આરોપીઓને હાલ કાયદાનું ભાન જે છે તે કરાવતી સુરેન્દ્રનગરની પોલીસ જોવા મળી રહી છે.